નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 25/9/2024 રોજ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૈત્ર નવરાત્રીને ધ્યાને લઈને હાલોલ પાવાગઢ રોડનું નિરીક્ષણ કરી આજુબાજુમાં આવેલા નાના મોટા દબાણો હટાવી સાફ સફાઈનું કામ કરવામાં આવ્યું. રિપોર્ટર આશીષ ન્યાતી, સયાજી સમાચાર .live. આજે સવારે પ્રાંત અધિકારી હાલોલ, મામલતદારશ્રી હાલોલ, નગરપાલિકાના ચીફ ઓફિસર, આરએનબી ડેપ્યુટી એન્જિનિયર અને આપણી ટીમ સાથે હાલોલ પાવાગઢ રોડની મુલાકાત લેવામાં આવી છે. ખાસ તો સ્વચ્છતા હી સેવા અઠવાડિયાનો હાલ આપણે ઉજવી રહ્યા છીએ અને દરેક જાહેર સ્થળ ઉપર વિસ્તારોમાં સાફ સફાઈ રહે, ચોખ્ખાઈ રહે એ આપણે ખાતરી કરીએ છીએ. એના જ ભાગરૂપે અને ખાસ તો નવરાત્રિનો પર્વ પણ હવે આવતા અઠવાડિયે ચાલુ થશે ત્યારે ઘણા બધા યાત્રાળુઓ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. એટલે જાહેર સ્થળોની રોડ રસ્તાની સાફ સફાઈ, નાના મોટા જે રસ્તા ઉપર દબાણો છે એ નાના મોટા સમારકામની જરૂરિયાત છે. યાત્રીગણ એ આખાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકા, નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયાની ઓથોરિટીઝ અને આરએનબી અને સાથે સાથે મારી પ્રાંત મામલાની ટીમ એને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે આવતા ટૂંક સમયમાં એકદમ સાફ સફાઈ હોય કે સમારકામ હોય કે નાના મોટા દબાણોનો પ્રશ્ન હોય એને હાથ ઉપર લઈને સોલ્વ કરશે. સબ દબાણોની સાથે સાથે જે રાત્રે પદયાત્રીઓ સંઘ લઈને ચાલતા આવે છે એમના માટે લાઇટિંગ છે કે માચી સુધી ખૂબ તકલીફો એમને પડે છે લાઇટિંગને લઈને, એના માટે કોઈ વિશેષ આયોજન? આમ આપણે ગયા વખતે પણ ગ્રામ પંચાયતોના સહયોગ લઈને રસ્તા ઉપર લાઇટો લગાવડાવી હતી. આ વખતે પણ માછી તલેટીથી લઈને માછી સુધી અને એના ઉપર પણ જે પગથિયું છે ત્યાં તો લાઇટિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરી આપી છે. આ જે વિસ્તાર છે એ વિસ્તારનું પણ સંબંધિત લોકલ બોડીઝને સૂચના આપીને એનું આયોજન અને એનું અમલીકરણ કરાવીશું. હાલ સાહેબ અત્યારે માછી તો મંદિર સુધીની સ્ટ્રીટ લાઇટો બંધ છે. યસ, એના માટે આપણે પરમાનન્ટ કનેક્શન ગયા વર્ષે જ લઈ લીધું અને આ પરમાનન્ટ કનેક્શન હાલમાં પણ છે. એના કનેક્ટ કરીને અને તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર લાઇટની વ્યવસ્થા થઈ શકે એવું આયોજન છે જ. એટલે નવરાત્રી ચાલુ થાય એના પહેલા 100% કામગીરી પૂરી કરી દેવામાં. હાલુલ શહેરમાં સાહેબ કે આપણે મોટું ડિમોલેશન કરવાના છે એનો શું સોરી હાલોલ સિટીની અંદર કોર્ટની સામે કંઈ આપણે નહીં, એટલે જ્યાં દબાણોનો પ્રશ્ન છે આપણી ઈચ્છા છે કે કારણ કે આ આપણો મેઇન રોડ છે, ઘણું બધું ટ્રાફિક અહીંયા થતું હોય છે, યાત્રિકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે, એટલે લોકોને કોઈ અગવડ નહીં પડે, ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ના થાય. એના માટે જે દબાણરૂપ વસ્તુઓ હોય એને તો ચોક્કસપણે આપણે દૂર કરીશું. એના સિવાય બાકીના જે કાયદાકીય પ્રશ્નો છે, બાકીની જે પ્રક્રિયાઓ છે એ પણ ચાલી રહી છે, એમાં પણ નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.